હાઇપોથાઇરોઇડવાળા વ્યક્તિઓમાં વજન ખૂબ જ વધી જતું હોય છે, તે આપણને સૌને ખ્યાલ છે. તો શું કરવા એવું થતું હોય છે? તો જ્યારે હાઇપોથાઇરોઇડની બીમારી હોય છે એટલે થાઇરોઇડ હોર્મોન પૂરતા પ્રમાણમાં શરીરમાં નથી હોતો, એટલે શરીર સામાન્ય રીતે કહીએ તો ઠંડુ રહે છે. એટલે કે શરીરનો બેઝલ મેટાબોલિક રેટ, જે શરીરમાં ઉર્જા બનાવવાની ક્ષમતા હોય છે, તે નબળી પડી જતી હોય છે. એટલે કે કોઈ નોર્મલ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ એક રોટલી ખાય અને એમાંથી તેનું શરીર જેટલી ચરબી બનાવે અને જેટલી ઉર્જા બનાવે, એની સરખામણીએ કોઈ હાઇપોથાઇરોઇડવાળી વ્યક્તિ એક રોટલી ખાય તો તેમાંથી જે ચરબી બનાવે અથવા તો જે સ્ટોર કરે એનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને જે ઉર્જા બનાવે તેનું પ્રમાણ ઓછું હોય છે. જેથી કરીને એ શરીરમાં ભેગું થતું હોય છે અને તેને કારણે વજન વધતું હોય છે. સાથે સાથે માંસપેશી અને ચરબીની નીચેના ભાગમાં, ચામડીની નીચેના ભાગમાં ગ્લાયકોઝ અમિનોગ્લાયકન્સ કરીને એક તત્વ છે, પાણીનો ભાગ છે, સોલ્ટ નમકનો ભાગ છે, તેનું પણ થાઇરોઇડના પેશન્ટમાં સંક્રમણ થતું હોય છે, જેને કારણે આ વજન છે એ વધી જતું હોય છે. અને જેટલો થાઇરોઇડ કંટ્રોલ બહાર રહે છે એ પ્રમાણે એ વજન પણ સામે એટલું વધતું હોય છે. તો સામે આપણે ઘણીવાર જોઈએ કે સૂકો થાઇરોઇડ છે, એની અંદર આપણે સૂકો એટલા માટે જ કહીએ છીએ કારણ કે પેશન્ટ સુકાઈ જાય છે. તેમાં રિવર્સ થાય છે, તેની ઉર્જા ખૂબ બનતી હોય છે અને એને કારણે વજન ઘટતું જતું હોય છે. તો ખાસ કરીને આના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ? તો ઘણા સ્ટડીમાં એવું પણ જાણવામાં આવેલું છે કે ઘણા પેશન્ટને વજન જેમ જેમ ઘટતું જાય તેમ તેમ થાઇરોઇડ ઉપર પણ નિયંત્રણ આવતું જતું હોય છે. તો ખાસ તો એ વજન ઉતારવા માટે આપણે ફોકસ એના પર આપીએ કે પ્રોટીનવાળો ખોરાક વધારે લઈએ, જે પોલિશ કર્યા વગરનું અનાજ છે એ ફાઇબરવાળું અનાજ છે એ વધારે લઈએ, લીલા શાકભાજી અને ફ્રૂટ છે એ વધારે લઈએ, પ્રોસેસ્ડ ફૂડ છે, મેંદો છે, જંક ફૂડ છે, વધારે તેલવાળું, વધારે ચરબીવાળો ખોરાક છે એ થાઇરોઇડમાં પચવામાં અઘરો પડતો હોય છે. અને સાથે સાથે જે વધારાની ઉર્જા છે જે શરીરમાં ભેગી થઈ ગઈ છે તેને બાળવી તો પડશે જ. માટે પરિશ્રમ, કસરત કે જે તમે એટલીસ્ટ 30થી 40 મિનિટ અને શરીરને પરસેવો વળે અને થાકી જવાય તેટલા પ્રમાણમાં ઉર્જા બાળવી પણ ફરજિયાત છે. માટે આપના જે મિત્રો હોય તેમને થાઇરોઇડ હોય તેમની સાથે આ શેર કરો અને તમને જો થાઇરોઇડ છે તો તમારો અને વેઇટ સાથેનો તમારો એક્સપિરિયન્સ છે એ કોમેન્ટ્સમાં જરૂર બતાવશો. ધન્યવાદ.